ગોધરા ખાતે ભારત સરકારના ગૃહમંત્રી સહકાર મંત્રી અમિત શાહની જાહેર સભાના સ્થળ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, જ્યારે જિલ્લા ભાજપ દ્વારા ભાજપના દિગ્ગજ નેતા અમિત શાહનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે। પંચમહાલમાં લોકસભાની ચૂંટણીમાં ભાજપ જીતવા માટે જોરશોરથી પ્રચાર શરૂ કરી દીધો છે, ત્યારે ભારત સરકારના ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે ભાજપના ઉમેદવાર રાજપાલસિંહ યાદવ પ્રચાર અર્થે આવી રહ્યા છે। ગોધરા પંચામૃત ડેરી પાસે અમિત શાહની સભાનું આયોજન કરવામાં આવ્યું છે। વિજય સંકલ્પના સભા સ્થળ ખાતે ભાજપ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવ્યા સહિત અન્ય જિલ્લાઓનો પોલીસ બંદોબસ્ત ચુસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। ભાજપ ચાણક્ય અમિત શાહ ગોધરા ખાતે 5 વાગ્યાની આસપાસ પહોંચશે, ત્યારે ભાજપ દ્વારા ભવ્ય સ્વાગત પણ કરવામાં આવનાર છે। વિજય સંકલ્પ સભામાં ભાજપના અગ્રણીઓ, કાર્યકરો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેનાર છે।